તો બુલેટિનમાં હવે વાત ફ્લાઇટ સમસ્યાને લઈને। આજે પણ દેશમાં અલગ અલગ જગ્યાઓ પર ફ્લાઇટ્સને લઈને સમસ્યા ઊભી થઈ છે। નોંધનીય છે કે આજે પણ દેશમાં ઇન્ડિગોની અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે। ઇન્ડિગોની સ્થિતિ સામાન્ય થતા હવે 15 દિવસ જેટલો સમય લાગી શકે છે। 4 દિવસમાં 2000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે। ટિકિટનું સંપૂર્ણ રિફંડ આપવા માટે કંપનીએ તૈયારીઓ તેજ કરી છે। આજે પણ અમદાવાદ અને વડોદરાની 25 જેટલી ફ્લાઇટ્સ કેન્સલ થશે। પશ્ચિમ રેલવે દ્વારા હવે સ્પેશિયલ ટ્રેન દોડાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। ફ્લાઇટ કેન્સલ થતા અમદાવાદથી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન મૂકવામાં આવશે। સાબરમતીથી દિલ્હી સુધી આ ટ્રેન દોડાવવામાં આવશે। દેશભરની 37 જેટલી ટ્રેનોમાં 116 વધારાના કોચ લગાવવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક વાઘેલા જોડાયા છે। અભિષેક, જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ઇન્ડિગોની સતત ફ્લાઇટ્સ રદ થઈ રહી છે અને તેને જોતા હવે એક્સ્ટ્રાની ટ્રેનો મૂકવામાં આવી રહી છે। બિલકુલ અવનીન, વાત કરીએ તો જે પ્રકારે ઇન્ડિગો ફ્લાઇટ જે છે તે સતત ડિલે અને રદ થતી જોવા મળી રહી છે ને તેને લઈને મુસાફરોમાં પણ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે અને તેને લઈને આજે પણ વાત કરીએ તો દેશમાં અનેક ફ્લાઇટ જે છે તે રદ થાય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે અને તેને લઈને સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે ઇન્ડિગોએ અત્યારે ફ્લાઇટનું જે ટિકિટનું રિફંડ જે છે તેને આપવાની તૈયારી જે છે તે બતાવી છે। 4 દિવસની જ્યારે વાત કરીએ તો 4 દિવસમાં 2000 કરતાં પણ વધુ ફ્લાઇટો જે છે તે રદ થઈ છે અને તેના કારણે થઈને હવે મહત્વપૂર્ણ કહી શકાય કે અમદાવાદથી વડોદરાની પણ 25 જેટલી ફ્લાઇટ જે છે તે કેન્સલ થઈ છે। ત્યારે અમદાવાદ પશ્ચિમ રેલવે દ્વારા જે છે તે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો જે છે તે નિર્ણય કર્યો છે। અમદાવાદથી સીધી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને લઈને હવે કહી શકાય કે ફ્લાઇટ કેન્સલ થતા હવે અમદાવાદથી દિલ્હી વચ્ચે જે છે તે સ્પેશિયલ ટ્રેન જે છે તે દોડાવવામાં ટ્રેન જે છે તે સાબરમતીથી દિલ્હી સુધીની ટ્રેન જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। દેશભરની જ્યારે વાત કરીએ તો 37 ટ્રેન જે છે તે પણ જોવા મળી છે। 37 જેટલી ટ્રેનો જે છે તેનું આખું આયોજન જે છે તે સંપૂર્ણ કરવામાં આવી રહ્યું છે। એટલે કે અમદાવાદથી જ્યારે વાત કરીએ તો અમદાવાદથી જે છે તે ટ્રેનની જ્યારે વિગતની વાત કરીએ તો સાબરમતીથી દિલ્હી સુધીની જે વિશેષ ટ્રેન જે છે તે દોડાવશે। તે તારીખ 7 અને 9 તારીખની વાત કરવામાં આવે તો રાત્રે જે છે તે ઉપડશે અને બીજા દિવસે જે છે તે દિલ્હી પહોંચશે। સાથે 8 અને 10 ડિસેમ્બરની વાત કરીએ ત્યારે રાત્રે ત્યાંથી શરૂઆત થશે અને તે પણ જે છે તે દિલ્હી સુધી પહોંચશે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે ટ્રેન હવે જે છે તે મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ જંકશન થઈને અજમેર, જયપુર, અલરવ, ગુડગાંવ, દિલ્હી સહિતના જે સ્ટેશન પર છે ત્યાં રોકાશે અને જે યાત્રીઓને અત્યારે હાલ જે પ્રકારની મુશ્કેલી પડી રહી છે તેમાંથી દૂર કરશે। બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ફ્લાઇટ્સને અસર થતાની સાથે જ હવે એક્સ્ટ્રા ટ્રેન્સ મૂકવામાં આવી છે।